શિક્ષણ બાબતે વાત કરીએ તો શિક્ષણ એ બાળકનું પ્રાથમિક ઘડતર છે. આજનું શિક્ષણ આવનારા ભવિષ્યનું દેશનું ભવિષ્ય છે. શિક્ષણ એ બાળકનું ત્રીજું નેત્ર છે કે જે ભવિષ્યમાં એક વ્યવહારુ અને જવાબદાર નાગરિક બનવા જઈ રહ્યો છે. એ બાળક આજે પોતાની ત્રીજી આંખ મેળવી રહ્યો છે. તો મિત્રો, વર્તમાન શિક્ષણની બાબતે ચર્ચા કરીએ તો અનેક ક્ષતિઓ વર્તમાન શિક્ષણમાં જોવા મળી રહી છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે મારી સંસ્થા આજે જોડાયેલી છે. 30 વર્ષોથી વોટર વિસ્તારમાં સતત કાર્યરત છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ બાબતે આપણે વાત કરીએ તો અભ્યાસક્રમ ખૂબ જ ઉચ્ચ કોટીનો અને જીવન ઉપયોગી છે. પણ આ અભ્યાસક્રમને સાચા અર્થમાં વિદ્યાર્થીઓના મનમાં વેડવામાં કઈ રીતે આવે તે બાબતે પણ એક પ્રશ્ન છે કે વિદ્યાર્થી જે અભ્યાસક્રમ ગુજરાત બોર્ડે બનાવેલો છે તે સંપૂર્ણપણે ગ્રહણ કઈ રીતે કરી શકે. તો આ બાબતે આજના યુગમાં જે ટેકનોલોજી છે, ટેકનોલોજીનો સંપૂર્ણપણે ઉપયોગ કરવામાં આવે તો આ બાબત શક્ય બની શકે છે. શિક્ષકગણ જે છે, શિક્ષકગણને હાલની તારીખોમાં શાળાઓની જવાબદારી, વર્ગોની જવાબદારી સાથોસાથ અન્ય પણ ઘણા બધા ફોર્માલિટી વર્ક વધી ગયેલા હોય છે. આ બધા જ કાર્યોમાંથી જ્યારે શિક્ષક અલગથી સમય કાઢીને શિક્ષણ કાર્ય પ્રદાન કરવા જાય છે ત્યારે પણ સંપૂર્ણપણે 100% શિક્ષણ પ્રદાન કરી શકતો નથી. તો આના માટે જો સોફ્ટવેર દ્વારા અને પ્રોજેક્ટર પદ્ધતિ દ્વારા બાળકોને દ્રશ્ય શ્રાવ્ય શિક્ષણ આપવામાં આવે તો બાળકોમાં 100% આ બાબતનું પરિણામ મળી શકશે. મારી શાળા આજે નવનીતનું સોફ્ટવેર છેલ્લા 5 વર્ષથી વાપરી રહી છે અને આના લીધે બાળકોમાં હાલના તબક્કે થઈ રહેલું ઇમ્પ્રુવમેન્ટ હું સ્પષ્ટપણે બતાવી શકું છું કે જ્યારે વિદ્યાર્થીઓને વર્ગની અંદર સોફ્ટવેર દ્વારા અભ્યાસ કરાવવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓ દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિથી પહેલી તો એક પોતાના મગજની અંદર એક આખું ચિત્ર બનાવી લે છે કે કોઈ પણ ટૉપિક છે, આજે કોઈ પણ ચેપ્ટર ઉપર જઈએ છીએ આપણે તો એ ચેપ્ટર બાબતે એક ચિત્ર બનાવી લેતા હોય છે વિદ્યાર્થીઓને. આ જે ચિત્ર છે એ લાંબા સમય સુધી વિદ્યાર્થીઓના માનસપટ ઉપર રહે છે. દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિ એક એવી પદ્ધતિ છે કે વિદ્યાર્થીઓ જેમ ઘરે બેસીને ટીવી જોતા હોય છે અને જે પ્રમાણે સિરિયલો અને પિક્ચરોની બાબતો ખૂબ જ ઝડપથી ગ્રહણ કરે છે એ જ રીતે આપણો અભ્યાસક્રમ પણ ખૂબ જ સરળતાથી ગ્રહણ કરી શકે છે અને તેને લાંબા સમય સુધી યાદ રાખી શકે છે. તો શિક્ષકોની બાબતમાં આ ટેકનોલોજીની વાત કરીએ તો શિક્ષકોનો ઘણો ખરો સમય આના પાછળ બચી જતો હશે અને ઓછા સમયમાં વધુ ગુણવત્તાયુક્ત શિક્ષકો પ્રદાન કરી શકે છે. જેમ કે શિક્ષક વર્ગમાં જઈને આજે અડધો કલાક કે પોણા કલાકનો એનો તાસ છે પોતાના વિષયનો, એ પ્રોજેક્ટર જ્યારે શરૂ કરે છે તો શિક્ષકને એક માનસિક અને શારીરિક શ્રમ ઓછો કરવો પડે છે, એની એનર્જીનો બચાવ થાય છે અને એ જ એનર્જી વિદ્યાર્થીઓના પાછળથી પ્રશ્નોત્તરી અને જે બાબતોમાં વિદ્યાર્થીઓને ખ્યાલ ના આવ્યો એ બાબતમાં વાપરી શકે છે. વિદ્યાર્થી જ્યારે આ સંપૂર્ણપણે ચેપ્ટર આ સોફ્ટવેર ઉપર નિહાળે છે અને ત્યારબાદ એની પ્રશ્નોત્તરી કરવામાં આવે છે ત્યારે વિદ્યાર્થી છે એ પાઠની અંદર, એ ચેપ્ટરની અંદર સંપૂર્ણ બની જતો હોય છે. ત્યારબાદ કોઈ ક્ષતિ રહેતી નથી. જ્યારે મૌખિક રીતે શિક્ષક જે કોઈ પણ પાઠ ભણાવે છે ત્યારે પાઠની અમુક બાબતોમાં ક્ષતિ રહી જતી હોય છે. એ 100%ની બાબત છે અને એ મેં જાતે અનુભવેલી બાબત છે. દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિ એ વર્તમાન ટેકનોલોજીની માંગ છે, વર્તમાન ટેકનોલોજીની જરૂરિયાત છે. આજે શિક્ષણ બાબતે વાત કરીએ તો વિદ્યાર્થી પોતાના ટેબ્લેટની અંદર કે મોબાઈલની અંદર પણ જો આ સોફ્ટવેર દ્વારા થોડો ઘણો અભ્યાસ કરે તો વિષય વસ્તુનું ઘણું બધું જ્ઞાન એનામાં આવી શકે છે. છેલ્લે અંતે શાળાએ વિદ્યાર્થીઓને જે બેઝિક જ્ઞાન છે, પાયાની માહિતી છે, આ રૂપરેખા પૂરી પાડવાની રહે છે. માટે દરેક વ્યક્તિ, દરેક બાળક અને દરેક શિક્ષક આજે ટેકનોલોજીનો ભરપૂર રીતે ઉપયોગ કરે અને શિક્ષણને સાચા અર્થમાં જીવન પ્રદાન કરે તો શિક્ષણનું સ્તર ખૂબ જ ઊંચું બની શકે છે. અસ્તુ.